બધા, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે તો બહાર જઈ જઈ અડધે પહોંચી નથી પહોંચ્યા, હજી થોડેક આગળ નીકળ્યા ત્યાં મેં કીધું હવે બ્લોગ ચાલુ કરી દેવું જોઈએ. હું ને મારા ભાઈબંધ જઈ ચલાવે છે. અને ભાઈ જોઈ શકો છો તમે રાજકોટનો ટ્રાફિક ભાઈ, અને મારી જ ગાડી લઈને જાય છે કારણ કે બધાને બહુ ગઈ છે મારી ગાડી. હા હા ભાઈ પહેલી વાર હલાવે છે, હાથ બેસી ગયો છે. તો હવે એમ નથી, ગાડી સરસ છે. શું કહો છો? ગાડી સરસ છે, આંકવાની મજા આવે છે. હા સરસ ગાડી છે, પૈસા વસૂલ છે આમ. વાહ જોયું ભાઈ. હવે બે જણા છે એ બ્લોગમાં નથી આવતા તો એ એનો ફોલ્ટ છે, બાકી આ ભાઈ તો બ્લોગમાં આવી ગયા. આ ભાઈ કર્મકાંડ કરે છે, ભાસ્કરભાઈ જોશી નામ છે ભાઈ. રાજકોટમાં કોઈ પણ કામ સ્વતંત્ર કામ પોતાના યજ્ઞ ભાઈ 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 કાને કહેવાય ભાઈ. તો ભાઈ કર્મકાંડ કરે છે બરાબર. અને મારી ગાડી ધીરે ધીરે લેવાની હોય એટલે એ ટ્રાફિકમાં હાલી જાય. તો ભાઈ આ રાજકોટનું જૂનું એરપોર્ટ છે. હવે તો ભાઈ 1 વર્ષથી બ્રિજ બને છે, હજી બન્યો નથી અને અમારે ટ્રાફિકમાંથી જવું પડે છે ભાઈ ભાઈ. रास्ते में और ट्रैफिक भी बहुत है और ऐसे, और ये यहाँ पे ट्रेन आने की देरी. फंस चुके भाई, हलवाई गया हमें तो. विचार करता था फाटक ભાઈ આમરાબારી ફાટકથી અહીંયાથી ક્રોસ. અને ભાઈને મોબાઈલમાં કંઈક વાંધો આવ્યો છે એટલે જાય છે. રેસકોર્સની પાડ, રેસકોર્સ ફરવા નથી આવ્યા, રામસર આવ્યા છે. भाई ट्रैफिक भी है थोड़ा बहुत, बार बार वहाँ पे रुकना पड़ रहा था. हाँ ये हमला ना की थी कैमरा ना एरिया वहाँ किया ફાસ્ટ નો આવે ને, કોઈ રોંગમાં ન જાય. હા ભાઈ જે રાજકોટથી હશે એને તો ખબર જ હશે કે ભાઈ રેસકોર્સની પાડ એટલે. અને ભાઈ મજા આવે અહીંયા ફરવાનું. રાત્રે બહુ માણસો હોય છે, સ્પેશિયલી આ રોડ પર અને આના પાછલા રોડ પર, કે ત્યાંથી મતલબ જમવાનું છે, આઈસ્ક્રીમ છે, બહુ મજા. સબવે છે, કેફે જે જગ્યાએ પહોંચવાનું હતું તે જગ્યાએ. અને ભાઈને કામ છે એ પતાવી અને પાછા દુકાને. અહીંથી જવાનું હોય ને, હું નહીં કરું પક્કાવાનું. ચાલો પહોંચી ગયા. ભાઈનું કામ થયું નહીં, કાંઈ વાંધો નહીં. તો બ્લોગ બની ગયો અને ગાડીની ચક્કર મરાઈ ગઈ એટલે હું બહાર તો નીકળવાનો જ હતો. ઓ ભાઈ ટ્રાફિક એ કેટલો છે ને ભાઈ. રાજકોટમાં જે રહેતા હોય ને એને ખબર પડે કે રાજકોટનો ટ્રાફિક કેવડો છે. ભાઈ તમે કમેન્ટ કરી દો કે તમે ક્યાંયથી છો ને તમારે સિટીમાં કેટલો ટ્રાફિક છે. બાકી તો ભાઈ કેવું છે એવું
કાંઈ કે ધર્મનો ધક્કો, પણ મારી દ્રષ્ટિએ જુઓ એટલે મારી નજરે તો કાંઈ ધક્કો નથી, ફરવા મળ્યું. હાલો ભાઈ રસ્તામાં વાત કરશું. તો આરામથી જઈ છીએ, દુકાને જઈ છીએ, બીજે ક્યાંય રખડવા નથી જતા. હા જવું હોય તો જઈ શકીએ, પણ હું નથી જતો. હું રવિવાર સિવાય ક્યાંય બહાર નથી જતો. નહીં આખો રસ્તો મસ્તીનો ક્લિયર છે. આવો રસ્તો હોય તો મજા આવે ગાડી હલાવવાની, આરામથી હાઈલો જવાની. અહીંયા અવાજ એવા આવે. રસ્તામાં આવી ગાડીઓ જોવા મળે. ક્લિપ થોડીક જ આવી પણ આવી છે. એવા મારા રાજકોટના પોર્શ એરિયામાં હોવી જવું પડે. મજા આવી જાય. અહીંયા દુકાને આવી ગયો હતો અને થોડું કામ હતું, ભાઈબંધો આવ્યા હતા એટલે ગાડી ઊભી રાખી દીધી હતી. હવે દુકાન વધારવાની છે તો આપણે દુકાન વધાવી અને બ્લોગને પણ પૂરો કરીએ. કાલ ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો અને ભાઈ આ ઠંડીથી બચીને રહો. તો બાય બાય.